નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન નેવીના 2 હેલિકોપ્ટરની ટક્કર થઈ ગઈ હતી. આ દરમિયાન અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. નેવીએ આ ઘટનામાં 10 લોકોની મોતની પુષ્ટિ કરી છે. મિત્રો, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું હતું, જ્યારે બીજું સ્વિમિંગ પુલ પર પડ્યું હતું. મિત્રો, દુર્ઘટનામાં મારી ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર જ હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9:30 વાગે બની હતી. મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હેલિકોપ્ટર નેવીની 29મી વર્ષગાંઠ પર 3 થી 5 મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં 10 લોકોની મોતની પુષ્ટિ કરી છે. મિત્રો, અકસ્માતમાં મારી ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર જ હતા. આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને ધન્યવાદ.